ચાલો દોસ્તો, તો આપણે જીઓસીની અંદર જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર એમસીક્યુની શરૂઆત કરીએ. જોઈએ આપણે આઈયુપીએસસી નામકરણ જે છે તેના એમસીક્યુ જોવાના છે. એના આપણે બે ભાગમાં લીધા છે, પહેલો ભાગ અને બીજો ભાગ. તો પહેલો ભાગ આપણે જોઈએ છે, એક પછી એક એમસીક્યુ આપણે આગળ વધીએ. નીચેના સંયોજનોનું આઈયુપીએસસી નામકરણ જણાવો. જો એમસીક્યુથી તમારે એક પ્રેક્ટિસ થશે તમારી, કે મેક્સિમમ પ્રેક્ટિસ થશે કે જે એમસીક્યુ થોડાક ટ્વિસ્ટેડ હશે, થોડાક અલગ હશે, અલગ પ્રકારના નામકરણ હશે, તો એ બધા જ આની અંદર લેવાની ટ્રાય કરી છે કે બધી મેથડ આવી જાય. થોડીક ડિફિકલ્ટ મેથડ જે છે એના પણ એમસીક્યુ લીધેલા છે, એટલે મસ્ત રીતે તમે આને વ્યવસ્થિત વિડીયો જોશો તો મોસ્ટ ઓફ તમારા કોન્સેપ્ટ જે છે એ કવર થઈ જશે. તો નીચેના સંયોજનોનું આઈયુપીએસસી નામકરણ જોઈએ છે, તો આનું નામકરણ આપણે આપવાનું છે. તો સૌથી પહેલાં આપણે એક વાત કરવાની કે લાંબામાં લાંબી શૃંખલા આપણે નક્કી કરશું. લાંબામાં લાંબી શૃંખલા અને ત્યારબાદ એક જ મિનિટ, લાંબામાં લાંબી શૃંખલાની અંદર ખાસ વસ્તુ એ જોવાની છે કે દ્વિબંધને ઓછો નંબર આવવો જોઈએ. તો અહીંયાથી આપણે આપીએ તો 1, 2, 3, 4. અહીંયા આપશું તો 5 અને 6, અહીંયા 5 અને 6 એટલે 2 એક જ થશે, બરાબર. એટલે કોઈ પણ જગ્યાએ નંબરિંગ કરો કોઈ વાંધો નથી. તમારી પાસે બે શાખા છે, એક ઇથાઇલની શાખા છે અને એક કોની છે? મિથાઇલની. આ મિથાઇલની શાખા છે. ખ્યાલ આવી ગયો? તો પહેલા કોનું નામ આપવામાં આવે? 4 ઇથાઇલ, 3 મિથાઇલ. 4 ઇથાઇલ એક જ છે, 3 મિથાઇલ, ઓકે બરાબર છે, 3 મિથાઇલ. કેટલા આવશે? 6 કાર્બન છે, એટલે હેક્સ 2 ઇન, 2 નંબર ઉપર ઇન, 2 ઇન થઈ ગયું. એટલે જવાબ કયો આવશે તમારો? ડી. બસ આવું મસ્ત કામ છે. નીચેના સંયોજનનું આઈયુપીએસસી નામકરણ કરવાનું છે. આ નામકરણ માટે જોજો બરાબર. હવે નંબરિંગ ક્યાંથી કરવું એ દોસ્ત, એ બહુ અગત્યની વાત છે, એ ખાસ મહત્વનું છે. તો નંબરિંગ માટે આપણે સૌથી પહેલા અહીંયાથી નંબરિંગ કરવું કે અહીંયાથી નંબરિંગ કરવું? તો આપણો પહેલો વાત એવી છે, આલ્ફાબેટ પછી જોવાના છે. શાખાને નંબર ઓછો આવવો જોઈએ. જો અહીંયાથી હું નંબરિંગ કરીશ તો શાખાને નંબર અહીંયા 1 અને 2, તો શાખાને નંબર કયો આવશે? આ મિથાઇલની શાખા, આ મિથાઇલની શાખા, આ મિથાઇલની, આ મિથાઇલની અને આ ઇથાઇલની શાખા છે ને? એટલી તો શાખાને નંબર અહીંયાથી કર્યું નંબરિંગ તો 1, 1 અને 2 આવશે. જો કદાચ મેં નંબરિંગ અહીંયાથી કર્યું હોત, અહીંયાથી 1 અને 2 આ કલરથી, તો શાખાને નંબર કયો આવે? 1. પછી આ બે શાખા 2 નંબર પર છે ને, તો 2 અને 2. તો આ નંબરિંગ ખોટું કહેવાય, આ નંબરિંગ સાચું કહેવાય. ઓછો નંબર આવવો જોઈએ. અહીંયા તો 1 આવે જ છે, પણ અહીંયા આને ઓછો આવે છે. એટલે પહેલું નંબરિંગ કર્યું તે આપણે સાચું કર્યું છે, બરાબર છે. એટલે આ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. એટલે અહીંયા 1 આવશે, અહીંયા 2 આવશે. હવે નંબરિંગ કરતી વખતે આલ્ફાબેટ ધ્યાનમાં લેવાનું નથી. ઓછામાં ઓછી શાખા, આ બે બાજુ શાખા નંબર સરખો આવતો હોય તો આલ્ફાબેટ જોવાનો છે. પણ આમાં તો અહીંયાથી જ ઓછો આવે છે નંબર, અહીંયાથી 1 આવે છે, 1, બરાબર છે ને? એટલા માટે આપણે તે લીધેલું છે, બરાબર છે. એટલે આ નંબરિંગ લીધું છે. હવે આમની અંદર નંબરિંગ પછી નામકરણ કરવું છે. તો નામ માટે શાખાનું નામ આપવું છે. તો પહેલા મિથાઇલ છે ને ઇથાઇલ છે, તો શાખાનું નામકરણ કરો છો ત્યારે આલ્ફાબેટ જોવાનો છે. નામકરણ કરો છો ત્યારે નંબરિંગ વખતે આલ્ફાબેટ જો એ ઓછામાં ઓછા નંબરિંગ જે થઈ જતું હોય તો આલ્ફાબેટ જોવાનો નથી. હવે નામકરણ વખતે શાખાનું નામ આપો છો ત્યારે તમારે આલ્ફાબેટ જોવો. આ ઈ છે અને આ એમ છે, ઈ પહેલા આવશે એટલે આનું નામ પહેલા, એટલે 2 ઇથાઇલ. શું થશે? 2 ઇથાઇલ. પછી શું આવશે? 1,1 ડાયમિથાઇલ, 1,1 ડાયમિથાઇલ, 1,1 ડાયમિથાઇલ સાયક્લોહેક્સેન. તો ક્યાં છે? 2 ઇથાઇલ આયરું, 1,1 ડાયમિથાઇલ સાયક્લોહેક્સેન. એટલે તમારો જવાબ કયો આવશે? બી આવશે. ખ્યાલ આવ્યો કે નહીં? ચાલો, સંયોજનનું આઈયુપીએસસી નામ શું થશે? તો આ વચ્ચે જો ઓક્સિજન હોય ને તો એને ઇપોક્સી સંયોજન કહેવાય. શું કહેવાય? ઇપોક્સી. ધ્યાન રાખજો. તો અહીંયા નંબરિંગની અહીંયાથી જ કરવાનું નંબરિંગ. અહીંયા 1, 2 અને 3. તો 1 ઇપોક્સી એટલે ઓક્સિજન કોની વચ્ચે છે? 1 અને 2. એટલે 1, 2 ઇપોક્સી થઈ ગયું. 1, 2 ઇપોક્સી. કેટલા કાર્બન છે? 3. તો પ્રોપેન. તો 1, 2 ઇપોક્સી. આ પ્રોપેક્સાઇડ નહીં આવે, પ્રોપોલિન નહીં આવે, 1, 2 ઓક્સોપ્રોપેન નહીં આવે, 1, 2 ઇપોક્સી. એટલે આ જવાબ આવશે 1, 2 ઇપોક્સી પ્રોપેન. 1 અને 2 નંબર ઉપર ઓક્સિજન છે, બરાબર છે. જો આમ હોત CH3 CH ઓક્સિજન CH3, તો અહીંયા 1, 2, 3 અને 4. તો 2, 3 ઇપોક્સી બ્યુટેન, 2, 3 ઇપોક્સી બ્યુટેન. આ રીતે નામકરણ આવે છે, બરાબર છે. ચાલો, તો આની અંદર આનું નામકરણ કરવાનું છે દોસ્તો. તો લાંબામાં લાંબી શૃંખલા કેટલા કાર્બનની છે? ચાલો, લાંબામાં લાંબી શૃંખલા જે છે આની અંદર સૌથી પહેલા શાખા કઈ છે ને લાંબામાં લાંબી શૃંખલા કઈ છે? શાખાને નંબર ઓછો. તો આ જે છે આટલી શાખા છે તમારી પાસે,
આ શૃંખલા થઈ ગઈ. હા, આમ ચાલુ તોય તે 4 કાર્બનની થાય, આ બાજુ ચાલુ તોય 4 કાર્બનની, એટલે કોઈ પણ એક લઈ લેવાની છે. તો આ એક શાખા છે તમારી પાસે ને આ બીજી શાખા છે. તો અહીંયાથી આપું નંબરિંગ કરું તો શાખાને 2 નંબર આવે, અહીંયાથી નંબરિંગ કરું તો શાખાને 1 નંબર આવે, એટલે અહીંયાથી 1, 2, 3 અને 4. ચાલો, આ શાખા કઈ છે? ક્લોરો. તો ક્લોરોને આપણે આવી રીતે લખશું, અને આ મિથાઇલ છે તો મિથાઇલને આપણે આવી રીતે લખશું. ખ્યાલ આવ્યો ને? તો ક્લોરોનો સી પહેલા આવે એટલે પહેલા ક્લોરોનું નામ આપવાનું આવે, એટલે 1 ક્લોરો, ઓકે, 3 મિથાઇલ બ્યુટેન. 4 કાર્બન છે એટલે શું આવશે? બ્યુટેન. તો 1 ક્લોરો 3 મિથાઇલ બ્યુટેન. ઓકે, એટલે પહેલો જ ઓપ્શન છે 1 ક્લોરો 3 મિથાઇલ બ્યુટેન. થઈ ગયું? એટલે આવી રીતે મસ્ત એમસીક્યુ જે છે, જેટલી પ્રેક્ટિસ વધારે કરશો એમસીક્યુનું એટલું તમારે વધારે કામ સારું થશે. ઓકે, ચાલો. હવે આ બંધારણ આપ્યું છે તો આ શું કહેવા શું માંગે છે પહેલા તો એ સમજો તમે. આ ટ્રિપલ બોન્ડ છે, પછી જગ્યા છે, પછી સિંગલ બંધ છે. તો આ કહેવા માંગે છે કે આ પહેલો કાર્બન છે દોસ્ત, આ જગ્યા થોડુંક સમજાય એવું તમને કરી દઉં. આ પહેલો કાર્બન છે, આ બીજો કાર્બન છે, આ ત્રીજો કાર્બન છે, આ ચોથો કાર્બન છે. આવી રીતે છે. જો એને આવી રીતે લખવું હોય ને તો અહીંયા તમારે લખવું હોય તો અહીંયા CH3 થઈ ગયો, આ CH3 થઈ ગયો, પછી C છે, પછી ટ્રિપલ બોન્ડ છે, આ CH3 C ટ્રિપલ બોન્ડ, પછી પાછો C, આ C થઈ ગયો, પછી પાછો અહીંયા કાર્બન આવશે. બરાબર છે? કાર્બન સાથે એક હાઇડ્રોજન જોડી દેવાનો છે. આ બાજુ CH2, 1, 2 ને 3 કાર્બન, CH2, CH3, અને આ બાજુ પણ CH2 અને CH3 થઈ ગયું. આવું થાય છે. તો આમાં આ ટ્રિપલ બોન્ડ જે છે એને ઓછો નંબર આવવો જોઈએ અને લાંબામાં લાંબી શૃંખલા થવી જોઈએ, એ તમને ખબર છે. તો એ પ્રમાણે આપણે ચાલીએ તો લાંબામાં લાંબી શૃંખલા જે છે દોસ્ત, આ બાજુ થશે આમ, આ બાજુ એટલી જ થશે, એટલે કોઈ પણ એક લઈ શકો છો. ખ્યાલ આવ્યો? તો આને નંબર ઓછો આવે એ રીતે આપણે નંબરિંગ કરીએ તો 1, 2, 3, 4, 5, 6 અને 7. 7 કાર્બન છે એટલે હેપ્ટેન આવશે. શું આવશે? હેપ્ટેન. હવે 1, 2, 3, 4, 5, 6 અને 7. ઓકે, હવે શાખાનું નામ પહેલા, એટલે 4 નંબર ઉપર પ્રોપાઇલ. 4 નંબર ઉપર પ્રોપાઇલ આવશે. 4 નંબર ઉપર પ્રોપાઇલ, 4 નંબર ઉપર પ્રોપાઇલ આવી ગયો. એટલે 4 નંબર ઉપર પ્રોપાઇલ આવી ગયો. કેટલા કાર્બન છે? 7, એટલે હેપ્ટેન. ઓકે, કેટલા નંબર ઉપર આઈન છે? 3. ઓકે, એટલે 3 હેપ્ટાઇન અથવા હેપ્ટેન 3 આઈન, હેપ્ટ 3 આઈન આવું પણ કહી શકો. અથવા તમને એવું હેપ્ટ 3 આઈન આમાં ક્યાંય નથી આપ્યું. 4 પ્રોપાઇલ ક્યાં આપ્યું? અહીંયા નથી, અહીંયા નથી, અહીંયા નથી, અહીંયાથી એક જ છે. આ નામ સાચું છે કે નહીં ચેક કરી લઈએ. 4 પ્રોપાઇલ. ઓકે, 4 નંબર ઉપર પ્રોપાઇલ. એના પછી 2 હેપ્ટાઇન આઈન, ટ્રિપલ બોન્ડ એટલે આઈન, એટલે 2 નંબર ઉપર હેપ્ટ અને પાછળ શું છે? આઈન. ઓકે, એટલે આ નામ બરાબર છે. એટલે આવી રીતે, અથવા આમ પણ આપી શકાય 4 પ્રોપાઇલ હેપ્ટ, ઓકે, 2 આઈન, હેપ્ટ 2 આઈન. 4 પ્રોપાઇલ, 4 નંબર ઉપર પ્રોપાઇલ, 7 કાર્બન એટલે હેપ્ટ લખું, અને 2 નંબર ઉપર આઈન છે એટલે 2 આઈન. અથવા તો આ નવી પદ્ધતિ પ્રમાણે છે. ઘણી વખત જૂની પદ્ધતિ પ્રમાણે તમને નામ આપ્યા છે. ખ્યાલ આવ્યો? તો આ હેપ્ટ 2 આઈન આ રીતે લખવામાં આવે છે. નીચેનામાંથી કયો sp સંકૃત કાર્બન ધરાવે છે? કોણ sp સંકૃત કાર્બન ધરાવે છે? ઓકે, ચાલો ચેક કરીએ. આપણે બધાના બંધારણ લખવા પડશે. આપણે એસિટોન, એનું બંધારણ શું થશે? CH3 C ટ્રિપલ બોન્ડ CH3. આ એસિટોનનું બંધારણ છે. આમાં કાર્બનનું સંકરણ કયું છે ભાઈ? sp2 છે. આનું કયું છે? sp3 છે. એટલે આ નહીં આવે. ઓકે, બીજું એસિટિક એસિડ, એટલે એસિટિક એસિડ એટલે CH3 C ડબલ બોન્ડ O અને OH. તો આમાં કાર્બનનું સંકરણ કયું છે? sp2 છે. આનું સંકરણ sp3. આ નહીં આવે જવાબ. sp સંકરણ હોવું જોઈએ. એસિટોનાઇટ્રાઇલ, આમાં નામકરણ તમને આવડતું હોય તો કામ થશે. ખ્યાલ આવ્યો? એસિટોનાઇટ્રાઇલ આ સામાન્ય નામ છે બધા જ, એટલે એ યાદ રાખવાના હોય છે. ખ્યાલ આવ્યો? એસિટોનાઇટ્રાઇલ જ, એસિટોનાઇટ્રાઇલ એટલે CH3 C ટ્રિપલ બોન્ડ N. આ એસિટોનાઇટ્રાઇલ. તો આ એસિટોનાઇટ્રાઇલ 2 કાર્બન છે ને, તો આનું સંકરણ કયું છે? sp. આનું સંકરણ કયું છે? sp3. તો આમાં sp સંકરણ છે એટલે આ જવાબ હોવો જોઈએ. થઈ ગયું કે નહીં? ચાલો, એસિટામાઇડ જોજો બરાબર. એસિટામાઇડ એટલે શું થશે? CH3CO NH2. CH3CO NH2. CO એટલે આમ લખાય C ડબલ બોન્ડ O. એટલે એનું સંકરણ કયું થશે? sp2 થશે. આનું સંકરણ કયું થશે? sp3 થશે.
ખ્યાલ આવ્યો? એટલે આમાંની અંદર એસપી સંકરણ છે નહીં, એટલે તમારો ફાઇનલ આન્સર કયો થશે? સી જવાબ થશે. એટલે આના બધાના નામકરણનું રિવિઝન થઈ ગયું. જો એમસીક્યુ સોલ્વ કરવાથી આ ફાયદો થાય. આના કદાચ નામ નહોતા આવડતા તો તમને આવડી ગયા, અને સંકરણની પણ વાત થઈ ગઈ. ઓકે, નીચેના સંયોજનનું આઈયુપીએસસી નામ જણાવો. આનું નામકરણ કરવું છે. એક તો પહેલા તમને બેન્ઝીન દેખાય છે, આ બેન્ઝીનને જોઈ શકો છો. ઓકે, બેન્ઝીન સાથે જોડાયેલી શાખાઓ કઈ કઈ છે? આ ક્લોરો છે, આ મિથાઇલ છે, અને આ નાઇટ્રો છે. એ ખબર હોવી જોઈએ. તો પહેલા નંબરિંગ કરવાનું છે. નંબરિંગ ક્યાંથી આપશું તો જેથી ઓછો નંબર આપશે. તો નંબરિંગ આપણે અહીંયાથી કરશું 1 2 3 અને 4. તો નંબરિંગ કયું આવશે શાખાને? 1 2 અને 4. કદાચ તમે નંબરિંગ અહીંયાથી કર્યું તો 1 2 3 4, તો શાખાને નંબર કયો આવે? 1, આ શાખા 1 નંબર પર, આ 3 નંબર પર, અને આ 4 નંબર પર. એટલે આ નંબરિંગ સાચું થયું, આ નંબરિંગ ખોટું થયું. વધુ હોય તે ચાલે ને, અહીંયા 1 1 પણ અહીંયા 2 છે, ઓછું હોય તે સાચું કહેવાય. ખ્યાલ આવ્યો? એટલે પહેલું નંબરિંગ કર્યું તે આપણું સાચું છે. ચાલો, આ 1 2 3 અને 4 આ નંબરિંગ થઈ ગયું. નંબરિંગ થઈ ગયા પછી નંબરિંગમાં આલ્ફાબેટ નથી જોવાનું. હવે નામકરણ કરવાનું છે. કઈ શાખાને પહેલા નંબર આપશું? અને ક્લોરો એટલે 2 ક્લોરો, 2 ક્લોરો. પછી મિથાઇલનો એમ, ઓકે, એટલે શું આવશે? 1 મિથાઇલ, 1 મિથાઇલ. અને નાઇટ્રોનો એન પછી આવે, એના પછી એટલે 4 નાઇટ્રો, 4 નાઇટ્રો બેન્ઝીન. બરાબર છે? આવું ક્યાં છે? 2 ક્લોરો. ઓકે, અહીંયા 2 ક્લોરો, 1 મિથાઇલ, 1 મિથાઇલ, 4 નાઇટ્રો બેન્ઝીન. થઈ ગયું? તમારો જવાબ આવશે કે નહીં? ઓકે, ચાલો. ફક્ત પ્રાથમિક હાઇડ્રોજન ધરાવતું સંયોજન કયું? પ્રાથમિક હાઇડ્રોજન જ હોય એવું સંયોજન કયું છે? તો એ બધાના બંધારણ આપણે લખવા પડશે. ચાલો દોસ્તો, તો આઇસોબ્યુટેનનું બંધારણ આપણે લખીએ શાંતિપૂર્વક. આઇસોબ્યુટેન, આ બધાના બંધારણ પણ શીખવાના છે. આઇસો એટલે એક શાખા હશે, CH3 આઇસોબ્યુટેન. ટોટલ આઇસોબ્યુટેન સામાન્ય નામ છે. ટોટલ કાર્બન 4 અને એક વચ્ચે શાખા હશે. તો આ ટોટલ કાર્બન 4, એક વચ્ચે શાખા છે. આમાં હાઇડ્રોજન કયા કયા છે? તો આ પ્રાથમિક હાઇડ્રોજન, કેમ કે આ પ્રાથમિક કાર્બન છે. આ કાર્બન તૃતીયક છે, એટલે આ તૃતીયક હાઇડ્રોજન છે. જે પ્રાથમિક કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજનને પ્રાથમિક હાઇડ્રોજન કહેવાય. દ્વિતીયક સાથે જોડાયેલાને દ્વિતીયક, ને તૃતીયક સાથે જોડાયેલાને તૃતીયક કહેવાય. આ તૃતીયક હાઇડ્રોજન છે, આ પ્રાથમિક છે, અને આ પ્રાથમિક છે. તો આમાં તૃતીયક હાઇડ્રોજન એ છે અને પ્રાથમિક પણ છે. ઓકે, આનું નામકરણ કરીએ. 2,3 ડાયમિથાઇલ બ્યુટેન. નામ પરથી બંધારણ લખવું હોય દોસ્તો તો પહેલા કાર્બનની સંખ્યા જોઈ લેવાનું. બ્યુટેન એટલે કેટલા કાર્બન છે? 4. 1 2 3 4. 2,3 ડાયમિથાઇલ એટલે 2 નંબર ઉપર મિથાઇલ અને 3 નંબર ઉપર મિથાઇલ. 2,3 ડાયમિથાઇલ બ્યુટેન થઈ ગયું. બાકીના જેટલા ઘટ્યા તેટલા હાઇડ્રોજન મૂકી દેવાના રહેશે. ઓકે, તો આની દોસ્તો આપણે વાત કરીએ તો આની અંદર પ્રાથમિક હાઇડ્રોજન છે, આ પ્રાથમિક હાઇડ્રોજન છે, આ પ્રાથમિક હાઇડ્રોજન છે, પ્રાથમિક છે, આ દ્વિતીયક છે, અને આ પણ કેવો છે? દ્વિતીયક હાઇડ્રોજન છે. આ તમે જોઈ શકો છો, પ્રાથમિક. તો આની અંદર આપણે એવી જ વાત થઈ કે ફક્ત પ્રાથમિક હાઇડ્રોજન જ હોવો જોઈએ. તો આમાં દ્વિતીયક પણ છે, નહીં ચાલે. આ જવાબ નહીં આવે. એના પછીની વાત, સાયક્લોહેક્ઝેન. સાયક્લોહેક્ઝેન એટલે CH2 આ તમને ખબર જ છે, CH2 આ CH2 બધા દ્વિતીયક હાઇડ્રોજન છે, પ્રાથમિક એક પણ નથી, એટલે આ જવાબ પણ નહીં આવે. પ્રોપાઇન. તો પ્રોપાઇન ક્યાં આવશે? પ્રોપાઇન કઈ રીતે આવશે? CH3 CH. ઓકે, CH નહીં, પ્રોપાઇન છે, આઇન છે. આમ થઈ ગયું. આ પ્રોપાઇન થઈ ગયું. તો આમાં કયા હાઇડ્રોજન છે? જો આ પ્રાથમિક કાર્બન છે, એની સાથે જોડાયેલો હાઇડ્રોજન જે છે એ હાઇડ્રોજન જે છે પ્રાથમિક હાઇડ્રોજન થઈ ગયો. કેવો હાઇડ્રોજન થઈ ગયો? પ્રાથમિક. અને આ કાર્બન પણ પ્રાથમિક જ છે, બીજા એક સાથે જોડાયેલો, તો આ હાઇડ્રોજન પણ પ્રાથમિક છે. તો આમાં બધા જ હાઇડ્રોજન પ્રાથમિક છે. ખ્યાલ આવ્યો ને? એટલે આવા બધા પ્રશ્નો પૂછી શકે છે થોડાક ડીપની અંદર. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે તમારો જવાબ કયો આવશે? પ્રોપાઇન, ડી. એટલે આવી મસ્ત MCQ સોલ્વ કરો તો નામકરણ સ્ટ્રોંગ થાય, તમારું નોલેજ વધે છે વ્યવસ્થિત રીતે. એટલે આવા નવા કોન્સેપ્ટ વાળા MCQ આપણે મસ્ત રીતે સોલ્વ કરીએ છીએ, જેથી તમારી પ્રેક્ટિસ બેસ્ટ થાય. અમુક MCQ થોડાક સહેલા પણ છે, જેથી તમારું રિવિઝન વ્યવસ્થિત થાય, કેમ કે શરૂઆતમાં છે.
કારણ કે મને ખબર નથી કે તમને કેટલી ખબર નથી, એટલે બહુ અતિશય અઘરા MCQ પણ ડાયરેક્ટ નથી લીધા, અમુક જે સહેલા MCQ પણ લીધેલા છે કે જેથી કરીને અમુક સ્ટુડન્ટ જે છે તો એને શીખવાનું બાકી જ હોય તો એમને પણ ફાયદો થાય. એટલે તમારે એવું કે MCQ આવડતા હોય તો તમારે આગળ ફટાફટ વિડીયો આ જોઈ શકો છો. થિયરીવાળો વિડીયો મસ્ત રીતે જોવાનો છે, પણ આની અંદર જો તમને આ MCQ આવડતો જ હોય, થઈ ગયો હોય તો થોડુંક સ્પીડમાં તમે જઈ શકો છો. ઓકે, CH3 twice C, CH ડબલ બોન્ડ CH2, IUPAC નામ શું થશે? આનું IUPAC તો પહેલા આનું બંધારણ લખી લઈએ દોસ્તો. આપણે આનું બંધારણ શું થશે? પહેલા અહીંયા CH2 આપ્યું છે, ડબલ બોન્ડ છે, પછી શું આપ્યું છે? CH, પછી કાર્બન આપ્યો છે, કાર્બન સાથે CH3 3 છે, એટલે એક CH3, બીજો CH3 અને ત્રીજો CH3. થઈ ગયું દોસ્ત? તો આમાં લાંબામાં લાંબી શૃંખલા કેટલા કાર્બનની થઈ? 4. 1 2 3 અને 4. તો આમાં શાખા કયા નંબર પર છે? 2. 3,3 ડાયમિથાઇલ. ઓકે, 3,3 ડાયમિથાઇલ ક્યાં છે? એક જ જગ્યાએ છે. 3,3 ડાયમિથાઇલ આ નામ આવે છે, ચેક કરી લઈએ. 3,3 ડાયમિથાઇલ. ઓકે, 3,3 ડાયમિથાઇલ. ઓકે, કેટલા કાર્બન? 4. 4 એટલે શું આવે? બ્યુટ. બ્યુટ આમ લખાય ખરેખર, બ્યુટ. બરાબર છે? 1 ઇન અથવા તો 1 બ્યુટીન, બે એક જ થશે. બ્યુટ 1 ઇન અથવા 1 બ્યુટીન. એટલે તમારો જવાબ કયો રહેશે? સી રહેશે. ઓકે, ચાલો દોસ્તો, આમની આપણે વાત કરીએ. આ તમને આપેલું છે તો આનું નામકરણ તો લાંબામાં લાંબી શૃંખલા ગણવાની છે. સૌથી પહેલું બહુ સિમ્પલ કામ આપણે કરવાનું છે. લાંબામાં લાંબી શૃંખલા 1 2 3 4 5 6 7 અને 8. મેં નંબરિંગની શરૂઆત અહીંયાથી કરી છે. આ તમે જોઈ શકો છો કે ડાબી બાજુથી કરી છે નંબરિંગની શરૂઆત. બરાબર છે? તો અહીંયા શાખાને ત્રીજો નંબર આવે છે. આ શાખા છે, આ પણ શાખા છે. શાખા છે ને આપણે અલગ કલરથી રિપ્રેઝન્ટ કરીએ. આ શાખા છે, આ ઇથાઇલની શાખા છે. બે શાખા છે. જો ડાબી બાજુથી નંબરિંગ કરું તો શાખાને 3 નંબર આવે છે. જો આ બાજુથી કદાચ નંબરિંગ કર્યું હોત તો 1 2 3 4 અને 5. આ બાજુથી નંબરિંગ કરાશે નહીં. શાખાને નંબર કેમ કે વધારે આવે એટલે આ કર્યું છે એ બરાબર છે. શાખા 2 છે, ઇથાઇલ અને મિથાઇલ. તો હવે નંબરિંગ પણ થઈ ગયું. નામ આપતી વખતે આલ્ફાબેટ જોવાનું. તો પહેલા કઈ આવશે? ઇથાઇલ, પછી જ મિથાઇલ આવશે. તો 4 ઇથાઇલ. તો 4 ઇથાઇલ ક્યાં છે? નથી નથી નથી. 4 ઇથાઇલ એક જ જગ્યાએ છે. 4 ઇથાઇલ. 3 મિથાઇલ. ઓકે, આ 3 બરાબર છે. 3 મિથાઇલ છે. કેટલા કાર્બન? 8. આ 8 છે એટલે ઓક્ટેન છે. ઓકે, એટલે આ જવાબ થઈ ગયો. ખ્યાલ આવી ગયો? એટલે આ રીતના તમારે કરવાનો છે. CH ડબલ બોન્ડ CH ડબલ બોન્ડ CH2 પદાર્થનો આકાર કેવો છે? આમાં કઈ રીતે આકાર કેવો? જો ચતુષ્ફલકીય, રેખીય, સમતલીય કે પિરામિડ, આવા ઓપ્શન આપ્યા છે. તો આવા આકાર તમને ક્યારે ખબર પડતી હતી? સંકરણ ખબર હોય તો. હવે તમને ખબર સંકરણ કયું થશે? જો આપણે આવી વાત થઈ ગઈ હતી કે જો sp3 સંકરણ હોય તો સમચતુષ્ફલકીય આકાર હોય અથવા ત્રિકોણીય હોય, ત્રિપરિમાણીય હોય. ત્રિપરિમાણીય મિથેન હોય તો સમચતુષ્ફલકીય, તો બીજા સંયોજન હોય તો ત્રિપરિમાણીય 3D માં આકાર હશે. ઓકે, જો sp સંકરણ હોય તો અણુ સમતલીય, sp2 હોય તો અણુ સમતલીય હશે. બધું એક જ સમતલમાં છે. ઉદાહરણ તરીકે તમને ખબર હોય તો C ડબલ બોન્ડ C. અહીંયા આપણે ઇથિન વાળું ઉદાહરણ જોયું તો આ બધું જ આ બધું જ આ 4 હાઇડ્રોજન 2 કાર્બન બધું એક જ સમતલમાં હોય. આવી રીતે એક આપણે આ જે છે આ એક જ સમતલમાં છે. ખ્યાલ આવ્યો કે નહીં? ત્યારબાદ પણ sp સંકરણ હોય તો sp સંકરણ હોય તો આકાર રેખીય હોય. ખબર આપણે આવી વાત થઈ ગઈ હતી. C ટ્રિપલ બોન્ડ C આ બધું એક લાઈનમાં જ હોય એટલે રેખીય. આ સમતલીય આકાર છે, આ રેખીય છે. સંકરણના આધારે થશે. બરાબર છે? તો આપણે સંકરણ ચેક કરી લઈએ. કયું સંકરણ છે? આ કાર્બનનું સંકરણ કયું? sp2 ડબલ બોન્ડ. આનું sp2. અહીંયા ડબલ બોન્ડ લાગે એટલે sp2. અહીંયા ડબલ બોન્ડ એટલે કયું છે? sp2. બધાનું સંકરણ sp2 છે તો બહુ સિમ્પલ વાત છે. કયો આકાર થશે? સમતલીય. એટલે આપણો જવાબ કયો આવશે? સમતલીય. ચાલો, આ નામકરણ આપ્યું છે, થોડુંક યુનિક છે, અલગ છે, એટલે શાંતિપૂર્વક તમે જોજો નામ. કઈ રીતે જો COOH આપ્યો છે, CH2 થ્વાઇસ આપ્યો છે, CH2 COOH CH2 અને COOH. આટલી વસ્તુ તમને આપી છે. તો આનું નામકરણ કઈ રીતે કરશું? પહેલા તો આ CH3 છે એને હું 3 વખત લખી નાખું. આ COOH, CH2 3 વખત લખું છું. કેટલી વખત? 3 વખત. CH2 1 વખત, CH2 2 અને 3. આપણી પાસે આ થ્વાઇસ આપ્યું છે ને, આ થ્વાઇસ એને 3 વખત લખો. પછી શું છે? CH ઉપર CH2
COOH અને પછી CH2COOH. હવે આપણે નામકરણ શીખવું હતું ત્યારે આપણે વાત થઈ હતી જ્યારે બે COOH હોય તો એને શૃંખલામાં લેવાના, 3 COOH શૃંખલામાં લેવાના નહીં, પણ એ મેન શૃંખલા સાથે ટચ થવા જોઈએ 3 COOH. હવે કદાચ આમાં ચેક કરવા જઈએ તો આ મેન શૃંખલા થઈ ગઈ, આની સાથે આ એક ભાઈ ટચ થતો નથી એટલે ઓલરેડી સાઈડમાં જ રહેવાનો છે કેમ કે વચ્ચે CH2 આવી જાય, તો આને શાખા તરીકે લઈ લેવાનો અને આ બેને મેન શૃંખલા તરીકે લઈ લેવાના રહેશે. ઓકે, એટલે આ રીતના કંઈક સ્ટ્રક્ચર થશે. આમ જો આને આપણે ડાયરેક્ટ અહીંયા ટચ થયેલો હોત, અહીંયા ડાયરેક્ટ ટચ થયેલો હોત તો આને આપણે ધ્યાનમાં ન લેત, આને ધ્યાનમાં ન લેત, આટલી શૃંખલા લેત ખાલી 1 2 3 4 અને 5, 1 2 3 4 અને 5 કાર્બનની જ લેત, પણ આ ડાયરેક્ટ ટચ થયેલો છે નહીં એટલે એ ઓલરેડી શાખા તરીકે આવવાનો એ ફાઇનલ છે. ઓકે, અને લાંબામાં લાંબી શૃંખલા થાય છે. અહીંથી જુઓ તો કેટલા કાર્બન 1 2 3 4 5 ની થાય છે, અહીંથી જુઓ તો 1 2 3 4 5 6 અને 7 કાર્બનની થાય છે. ઓકે, લાંબી શૃંખલા થાય એટલે આ બેને લઈ લેવાના અને શાખા તરીકે લેવાના. હવે આ શાખા નંબરિંગ કઈ રીતે કરશું, ડાબી બાજુથી કે જમણી બાજુથી? જમણી બાજુથી. કેમ જમણી બાજુથી? કેમ કે અહીંયાથી નંબરિંગ કરીએ ઓકે તો આને નંબર ઓછો આવશે, આ શાખાને નંબર એટલા માટે 2 3 4 5 6 અને 7 છે. આ શાખા 3 નંબર. હવે આનું નામ શું થશે? શાખાનું નામ, આનું નામ શું થશે? ચાલો એની વાત કરીએ. તો જોજો બરાબર, કાર્બોક્સી મિથાઇલ, આને શું કહેવાનું? કાર્બોક્સી મિથાઇલ. આ શાખાનું નામ કાર્બોક્સી મિથાઇલ. આ શાખા કેટલા નંબર પર છે? કયા નંબર પર છે? 3 નંબર પર. એટલે 3 નંબર ઉપર શું છે દોસ્ત? કાર્બોક્સી મિથાઇલ. હવે ટોટલ કેટલા કાર્બન છે? 7 કાર્બન એટલે શું આવે? હેપ્ટેન. 1 અને 7 ઉપર ઓઇક એસિડ એટલે 17 ડાયોઇક એસિડ. અને 17 ન લખો તો પણ ચાલે કેમ કે એ COOH છેલ્લે જ હોય. ખ્યાલ આવ? ચાલો ક્યાં બંધ બેસે છે? 3 અહીંયા 4 કાર્બોક્સી બ્યુટાઇલ છે, નહીં 3 અહીંયા 3 છે. કાર્બોક્સી મિથાઇલ હેપ્ટેન ડાયોઇક એસિડ. જો અહીંયા હેપ્ટેન ડાયોઇક એસિડ મેં કીધું હતું કે 17 ન લખો તો ચાલે, લખો તો કઈ વાંધો નથી કેમ કે COOH છે એ ફિક્સ જ છે, એ છેલ્લે જ હોય. ખ્યાલ આવ્યો? એટલે અહીંયા 3 કાર્બોક્સી મિથાઇલ હેપ્ટેન ડાયોઇક એસિડ. ઓકે, તમારો જવાબ કયો આવશે? બી. ચાલો એના પછી તમને આપ્યું છે કે આનું નામકરણ કરવાનું છે. પહેલા ક્રિયાશીલ સમૂહ કયો છે આની અંદર? એક તો જો NH2 છે એટલે એમાઇન થાય. શું થાય? એમાઇન થાય. અને બીજો ડબલ બોન્ડ છે. તો ક્રિયાશીલતા કોની વધારે છે? આપણે વાત થઈ ગઈ હતી, આપણે ક્રિયાશીલતાનો ક્રમ આપણે યાદ રાખ્યો તો ખબર છે? કુ સલ્ફોકુરને કોલકર કોન કાનાને ચોકોબાર આપે. ઓ થાય એમાં શું? ઓ થાય એમાં શું? એમાં એટલે એમાઇન આવ્યો ને. ઓકે, આલ્કિન આલ્કાઇનની શ્રેણી એટલે પહેલા એમાઇન આવતો હતો પછી ઈન આવતો હતો, આલ્કિન. બરાબર ને? એટલે એમાઇનની ક્રિયાશીલતા વધારે એટલે મેન હીરો આ થશે. તો આની સાથે જે કાર્બન ટચ થયેલો એને નંબર પહેલા આપવાનો, 1 આ 2 આ 3. ટોટલ કેટલા કાર્બન? 3 કાર્બન તો શું આવશે? પ્રોપ. બરાબર છે? 2 ઇન 1 એમાઇન, 2 in 1 એમાઇન થઈ ગયું. એટલે પ્રોપ, આ પ્રોપ 2 in 1 એમાઇન થઈ ગયું. કયો આન્સર આવશે? બી. એટલે આ રીતે તમારે જોવાનું છે. ખાલી જગ્યામાં બધી જ કાર્બન કાર્બન બંધ લંબાઈ સરખી છે. બધી જ કાર્બન કાર્બન બ્યુટીન બંધારણ લખું છું. 1 બ્યુટીન એટલે શું થશે? પહેલા નંબર ઉપર જ ડબલ બોન્ડ આવશે. ખબર પડી ને તમને? CH2 ડબલ બોન્ડ CH. આ 1 બ્યુટીન. આ બંધ લંબાઈ ઓછી હોય, આ વધારે હોય ને આ વધારે હોય. તમને ખબર ને? ડબલ બોન્ડની ઓછી હોય. આમાં બધી બંધ લંબાઈ સરખી નથી. બેન્ઝીન છે એમાં ભલે સિંગલ ડબલ, આ ડબલ સિંગલ ડબલ સિંગલ એવા બંધ છે પણ બેન્ઝીનમાં સંસ્વદન બંધાણ છે. ઓકે, 13મા ચેપ્ટરમાં હાઇડ્રોકાર્બનમાં તમે ભણશો કે બેન્ઝીનની એની આખી થિયરી જ આવશે. બેન્ઝીનમાં બધી બંધ લંબાઈ સરખી છે, અલગ અલગ છે નહીં. ભલે આ ડબલ સિંગલ રહ્યા પણ બધી જ બંધ લંબાઈ સરખી છે. બરાબર છે? અને એ બંધ લંબાઈ જે છે 139 પાઇકોમીટર જેટલી છે. બધી જ બંધ લંબાઈ સરખી છે. બરાબર છે? એટલે બેન્ઝીનમાં આવું સંસ્પદન બંધારણ થાય છે, સતત ફરે. આ બંધ છે અહીંયા બતાવી દઉં તો આમ થઈ જાય.
એટલે પહેલા બંધારણનું બીજામાં, બીજાનું પહેલામાં સતત રૂપાંતર થાય એટલે બધી બંધ લંબાઈ સરખી છે. એટલે બેન્ઝીનમાં બધી બંધ લંબાઈ સરખી. બ્યુટ ટુ ઇન એટલે ડબલ બોન્ડ ક્યાં આવશે? વચ્ચે આવશે, આમ આવશે. તો આ બંધ લંબાઈ કેવી હોય? વધારે. આ કેવી હોય? ઓછી. બધી બંધ લંબાઈ સરખી ન હોય. પ્રોપાઇન આ બંધ લંબાઈ ઓછી હોય, આ વધારે હોય. ખ્યાલ આવ્યો ને? એટલા માટે આ બધી બંધ લંબાઈ સરખી છે. એની બેન્ઝીનમાં બધી બંધ લંબાઈ સરખી, ભલે ડબલ સિંગલ બંધ છે. 13મા ચેપ્ટર ની અંદર આપેલું જ છે, ઓલરેડી આખી મસ્ત થિયરી જ આપી છે, એની અંદર આવે પણ છે. ઓકે, એટલે બેન્ઝીનની બધી બંધ લંબાઈ કેવી છે? સરખી છે. ચાલો, આનું નામકરણ કરવાનું છે. તો આવું જ્યારે આપ્યું હોય તેને વિગતવાર લખો. આ OH આપ્યો છે ને શાખા તરીકે અહીંયા વ્યવસ્થિત લખી દો. પણ શાખા તરીકે ખરેખર આવશે કે નહીં એ પણ ચેક કરવાનું થશે. જો આમ આપ્યું છે CH3 CH CH2 CH3. હવે અહીંયા CH આપ્યો છે એટલે અહીંયા આમ OH આવે. ખ્યાલ આવ્યો કે નહીં? કાઉન્સમાં આપ્યો એનો મિનિંગ કે એ પ્રકારનો અહીંયા સાઈડમાં જોઈન્ટ થયેલા હોય છે. મેન ક્રિયાશીલ સમૂહ કયો છે? OH છે. તો OH કયા કાર્બન? આ કાર્બન સાથે જોઈન્ટ થયો, એને નંબર ઓછો આવવો જોઈએ. ત્યાંથી શરૂઆત નથી કરવાની. આ ધ્યાન રાખજો, ઘણા સ્ટુડન્ટ આ મિસ્ટેક કરે છે. આ જે ક્રિયાશીલ સમૂહમાં કાર્બન છે, ઉદાહરણ તરીકે COOH છે, COOH છે, પછી અહીંયા કાર્બન આમ છે, તો હા અહીંયાથી નંબરિંગની શરૂઆત કરવાની છે. પણ કેમ કે એમાં કાર્બન છે, તો આ અહીંયાથી નંબરિંગની શરૂઆત નથી કરવાની. કેમ કે આ ક્રિયાશીલ સમૂહમાં કાર્બન છે નહીં. તો એ જે કાર્બન સાથે જોઈન્ટ થયો એને નંબર ઓછો આવવો જોઈએ. ખબર પડી કે નહીં? એ કાર્બન જે છે એને નંબર કેવો આવવો જોઈએ? ઓછો આવવો જોઈએ. એટલે આ બાબતનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. અહીંયા જે કાર્બન જોડાયેલો છે એ કાર્બનને નંબર કેવો આવવો જોઈએ? ઓછો આવવો જોઈએ. તો આપણે નંબરિંગ અહીંયાથી કરશું દોસ્તો. 1 2 3 4. હા, અહીંયા ચાલીએ તો અહીંયા કયો નંબર થશે? અહીંયા 4 થઈ ગયો. અહીંયા આપણે ચાલીએ છીએ તો અહીંયા નંબર 5 જ આવશે, એટલે 5 કાર્બનની શૃંખલા થશે. પણ અહીંયા ચાલીએ તો 5 અને 6 કાર્બનની શૃંખલા થશે. કેટલા કાર્બનની શૃંખલા થશે? 6 કાર્બનની શૃંખલા થઈ જશે. બરાબર છે? એટલે આટલી વસ્તુ આપણે જોઈએ છીએ. અહીંયાથી લાંબામાં લાંબી શૃંખલા જો આપણે લઈએ છીએ તો, બરાબર છે, લાંબામાં લાંબી શૃંખલા આપણે લઈ લઈએ છીએ. અહીંયાથી આપણે લઈ લીધી છે. હવે અહીંયા 1 2 3 4 5. હવે પહેલા શાખાનું નામ આપી દો. શું થઈ ગયું? 4 મિથાઇલ. 4 મિથાઇલ, 4 નંબર ઉપર મિથાઇલ. ટોટલ કેટલા કાર્બન? 6. 6 એટલે શું આવશે? હેક્ઝેન. શું આવશે? હેક્ઝેન. હેક્ઝેન અને 2 ઓલ. ઓકે, 4 મિથાઇલ હેક્ઝેન 2 ઓલ. 4 મિથાઇલ હેક્ઝેન 2 ઓલ. અને ચાલો, એવું નથી આપ્યું તમને 4 મિથાઇલ હેક્ઝેન 2 ઓલ, તો અહીંયા શું આપ્યું? 4 મિથાઇલ કેટલામાં આપ્યું છે? અહીંયા ઇથાઇલ છે, ઇથાઇલ છે નહીં, અહીંયા મિથાઇલ છે. 2 હેક્ઝેનોલ. હા, ઓકે, બરાબર છે. બે એક જ કહેવાય. હેક્ઝેન 2 ઓલ કે 2 હેક્ઝેનોલ, બે એક જ થશે. એટલે તમારો જવાબ કયો આવશે? બી આવશે. ઓકે, ચાલો, આનું નામકરણ કરવું છે આપણે. તો આનું નામકરણ કરવા માટે આ શૃંખલા તમને આપેલી છે. આ CH3 છે, આ C છે, અહીંયા CH3 છે, ડબલ બોન્ડ, અહીંયા CH અને C ડબલ બોન્ડ છે. ચાલો, મેન ક્રિયાશીલ સમૂહ કયો છે? મુખ્ય ક્રિયાશીલ સમૂહ કયો છે? 1 2 3 અને 4. મેન ક્રિયાશીલ સમૂહ COOH છે ને, ત્યાંથી નંબરિંગની શરૂઆત થાય. આ શાખા થઈ ગઈ. શું આવશે બોલો? 3 મિથાઇલ. 3 મિથાઇલ. કેટલા કાર્બન છે? 4. એટલે શું આવશે? બ્યુટ 2 ઇન. 2 નંબર ઉપર ઇન અને 1 નંબર ઉપર ઓઇક એસિડ, એટલે 2 ઇન અને 1 ઓઇક એસિડ. ઘણી વખત એમ પણ કે 2 ઇનોઇક એસિડ એમ પણ કહેશે. ખ્યાલ આવ્યો કે નહીં? 3 મિથાઇલ, 3 ઉપર મિથાઇલ, બ્યુટ 2 ઇન 1 ઓઇક એસિડ. 3 મિથાઇલ, અહીંયા 3 મિથાઇલ, અહીંયા 3 મિથાઇલ, પછી 3 બ્યુટેનોઇક એસિડ. નહીં, આમાં શું આપ્યું છે? બ્યુટ 2 ઇન, 2 નંબર ઉપર ઇન બતાવવો જરૂરી છે, એટલે બ્યુટ 2 ઇન અને ઓઇક એસિડ. ખરેખર અહીંયા 1 ઓઇક એસિડ લખેલું હોય અથવા ખાલી ઓઇક એસિડ લખેલું હોય તોય ચાલશે. ખ્યાલ આવ્યો? 1 ઓઇક એસિડ લખી દઈએ તો વધારે સારું પડે. એટલા માટે આની અંદર ભલે 1 નથી આપ્યો પણ આની અંદર આ વ્યવસ્થિત આન્સર આવશે, કારણ કે આની અંદર ઓકે 2 નંબર ઉપર ઇન છે અને પછી શું આપ્યું છે? ઓઇક એસિડ આપ્યું છે. ઓકે, ચાલો, આમની અંદર આમનું નામકરણ કરવું છે તો આ જે છે એ શાખા છે. જોજો બરાબર, ખાસ ધ્યાન રાખજો. ક્લોરીન છે એ શાખામાં આવે છે, એના કરતા આની ક્રિયાશીલતા વધારે, એટલે નંબરિંગ અહીંયાથી નથી કરવાનું, નંબરિંગ અહીંયાથી કરવાનું છે. ખાસ ધ્યાન રાખજો. એટલે 1 2 અને 3.
એટલે પહેલા હવે શાખાનું નંબરિંગ કરીએ તો શું થશે? 3 ક્લોરો પ્રોપિન 3 ક્લોરો પ્રોપિન ક્યાં છે? 1 પ્રોપિન. ઓકે, 3 ક્લોરો 1 પ્રોપિન. આમાં 1 લખો કે ન લખો ચાલશે પ્રોપિનમાં, કેમ કે 3 કાર્બન છે એટલે નંબરિંગ અહીંયાથી જ આવશે. બરાબર છે, 1 નંબર. ચાલો દોસ્તો, નીચેના સંયોજનનું IUPAC નામકરણ આપો. તો આને કઈ રીતે આપણે લખશું? પહેલા એ લખી દઈએ. CH3 C, અહીંયા ડબલ બોન્ડ છે, અહીંયા C, અહીંયા CH2, અહીંયા શું આપ્યું છે તમને? CH3, અહીંયા શું આપ્યું છે? I, અને અહીંયા Cl, આટલું આપ્યું છે. તો આની આપણે વાત કરીએ તો આની અંદર શું થશે? આ તમે જોઈ શકો છો, આ લાંબી શૃંખલા થઈ ગઈ. હવે દ્વિબંધને ઓછો, જો આ આયોડિન શાખા છે, ક્લોરીન પણ શાખા છે. દ્વિબંધને ઓછો નંબર ક્યાંથી આવશે? ડાબી બાજુથી. ત્યાંથી કરો નંબરિંગ. 1 2 3 અને 4. શું થશે? 1 2 3 અને 4. ઓકે, ચાલો હવે આની અંદરથી આપણે જો જોઈએ તો 1 2 3 4 2 ક્લોરો 3 આયોડો 2 ક્લોરો 3 આયોડો 2 ક્લોરો 3 આયોડો. કેટલા કાર્બન? 1 2 3 4 અને 5. ઓકે, પેન્ટ 2 ઇન થઈ ગયું. આ રીતના થશે. એટલે 2 ક્લોરો, અહીંયા 2 ક્લોરો, અહીંયા 2 ક્લોરો આપ્યું છે. ઓકે, 3 આયોડો અહીંયા આપ્યું છે, અહીંયા આપ્યું છે. ઓકે, અને પેન્ટ 2 ઇન, 2 પેન્ટીન. ઓકે, 2 પેન્ટીન. ઓકે, કઈ વાંધો નહીં. આની અંદર 2 આન્સર આવી ગયા છે, એટલે 2 સરખા થઈ ગયા છે. એટલે આની અંદર આ 2 જવાબ આવશે. અહીંયા એક ઓપ્શન અલગ સેટ કરવાનું હોય, પણ 2 સરખા આવી ગયા છે. ઓકે, આ તમારે 2 લખવાના છે. જનરલી અહીંયા એક આન્સર કેવો હોય છે? અલગ હોય છે. ઓકે, એટલે તમારો જવાબ જે છે એટલે આ રીતના આવશે. 2 ક્લોરો 3 આયોડો પેન્ટ 2 ઇન. આ રીતના થશે. તો આ રીતે IUPAC નામકરણનો આપણે ભાગ પહેલો જોયો. હવે આના પછી આવશે તે IUPAC નામકરણનો ભાગ 2 આવશે. ઓકે, ચાલો, થેન્ક યુ.